સાહેબ હંમેશા કહે છે કે તમે સારું કામ લઈને આવો, હું બેઠો છું. અને મોદી સાહેબના વિઝન ઉપર ઇલેક્શન વખતે આવેલા ત્યારે એમને મને 5 પદ દીધા. એમાં સૌથી પહેલું હતું પાણી, પર્યાવરણ, પશુપાલન, પોષણ. મોદી સાહેબે એક પર્યટન વિશે બી કીધું. પર્યટનનો તમે કદાચ બાલારામ વિઝિટ લીધી હશે. બાલારામ જગ્યા પર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા હવે એનું ખૂબ સરસ એક પ્રોજેક્ટ મૂકેલો છે. પાલનપુરની પ્રજાના મળ્યા જેમને આશીર્વાદ. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી તેમને દ્વાર. રંગભૂમિના આપ કલાકાર, સાહિત્ય પ્રેમી અને પછી રાજનીતિક જીવનમાં કઈ રીતે આવ્યા? પાલનપુર જોડે સાહિત્ય, કલા આ એક વારસાનું હોય એવું મને લાગે. જે હાઈએસ્ટ કન્જેસ્ટેડ ટ્રાફિક થાય છે એમાં તો એક પાલનપુર. જનતા જનાર્દનનો અવાજ. અને એ મેં બાયપાસનું ખાતમુહૂર્ત કરી અને અત્યારે બાયપાસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. પાણીની સમસ્યા એ બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા રહી છે. હવે એ સમસ્યાનું નિરાકરણ માટે શું પ્લાનિંગ આપ કરી રહ્યા છો? આવનારા સમયની અંદર લગભગ 125 થી 130 જેટલા તળાવ આગામી સમયની અંદર અમે નર્મદાના પાણીથી ભરી શકીશું. પોલિટિકલી જે વિપક્ષ છે એને કઈ રીતે જોવો છો? ભવિષ્યમાં મંત્રીપદ મળશે એવી કોઈ અપેક્ષા રાખો છો કે ચરઈ વેતી? નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના વિશેષ ઇનિશિયેટિવ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અને આજે આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં. અને અમે અત્યારે છીએ ઉજાણી ઇકો ટુરિઝમના એક કેમ્પમાં. આપણે સાથે છે પાલનપુરના વતની અને પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. મારા વિધાનસભા ક્ષેત્રની અંદર, આમ તો બનાસકાંઠા જિલ્લામાં તમારું પણ આજે સ્વાગત કરું છું. ને સ્ટુડિયો ઓન વ્હીલ્સ તમે જે આખો નવો અભિગમ જે શરૂ કર્યો છે એ અભિગમની પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારે શરૂઆત થોડીક પાછળથી કરવી છે. રંગભૂમિના આપ કલાકાર, સાહિત્ય પ્રેમી અને પછી રાજનીતિક જીવનમાં કઈ રીતે આવ્યા? રંગભૂમિ એમ કહું તો મારું રૂટીન કામ હતું. રંગભૂમિ જોડે હું સંકળાયેલો. એની અંદર અહીં મારું પોતાનું આંગિકમ પાલનપુર નામનું ગ્રુપ ચાલે. અમે નાટકો કરીએ, 1 એક્ટ, 3 એક્ટ, અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. અને પાલનપુર શહેર આમ પણ સાહિત્યકારોનું શહેર છે. અહીં મારું બક્ષી સાહેબનું છે, અહીં મારા શૂન્ય પાલનપુરી થઈ ગયા. પાલનપુરના સ્થાપક જે હતા પ્રહલાદન દેવ, એ પોતે પણ નાટ્યકાર હતા. એટલે પાલનપુર જોડે સાહિત્ય, કલા આ એક વારસાનું હોય એવું મને લાગે છે. અને રાજનીતિની વાત કરું તો હું છેલ્લા 30-35 વર્ષથી હું વિદ્યાર્થી પરિષદ પછી ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા મોરચો, અલગ અલગ ઘણી બધી જવાબદારીઓની અંદરથી નીકળીને છેલ્લે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર તરીકે પાલનપુર શહેર ભાજપ પ્રમુખ હતો, મુખ્ય જવાબદારીની અંદર. એના પછી પાર્ટીએ મને જે પણ જવાબદારી આપી વહન કરતાં આજે હું જનપ્રતિનિધિ છું. અને એક વાત જાણીને અમને બી આનંદ થાય છે કે આપણે પ્રહલાદન દેવનું નામનો જિક્ર કર્યો, તો કદાચ મારે જ્ઞાન મુજબ કે પાલનપુર એનો જ અપભ્રંશ છે એ જ નામનું. હા, પ્રહલાદન દેવ ઉપરથી છે. એ ધીમે ધીમે વર્ષો જતા પછી પાલનપુર થઈ ગયું. હવે મને એક વાતનું જાણીને એ બી આનંદ થયો. અમે ફરી રહ્યા હતા પાલનપુરમાં, તો મને ઘણા બધા લોકોએ કીધું કે અમારા ધારાસભ્ય હવે ધીમે ધીમે આ બધી જ સાંસ્કૃતિક વારસો છે ને એમને પુનર્જીવિત કરી રહ્યા છે પાલનપુરમાં. તો એના માટે કંઈક કાર્ય કરી રહ્યા છો? પ્રહલાદન દેવનો એક હોલ બી બનાવ્યો. હા, એટલે એ હોલનું નામ અમે પ્રહલાદન દેવ સાંસ્કૃતિક ભવન, એમની જે પ્રતિમા હતી એનું એક નાનું સ્કલ્પચર ઊભું કર્યું છે. પાલનપુરની જોડે ઇતિહાસ અમારા પાતળેશ્વર મહાદેવથી લઈને મારું દેરાસર છે પલ્લવિયા પાર્શ્વનાથ. પ્રહલાદન દેવની કથા સાથે પલ્લવિયા પાર્શ્વનાથ જે જૈન દેરાસર છે એનું એટલું જ મહત્વ છે. અને બાકી જે જૂના મોન્યુમેન્ટ્સ છે એની અંદર ખાસ કરીને જોવા જાવ તો હમણાં
મીઠી વાવ, તમે પણ નામ સાંભળ્યું છે. કારણ કે હું ધારાસભ્ય બન્યો એના પછી જ એનો અમે સારો એવો સુધારો ખર્ચે કરીને અને સ્વચ્છ અને લોકો એની મુલાકાત લઈ શકે. આ મીઠી વાવ પાલનપુરની અંદર છે અને આટલી સરસ છે, એવી રીતનું એને દર્શનીય પણ અત્યારે બનાવી દીધી છે. અને હજી આગળ બીજું કામ પણ કરવાનું છે, ધીમે ધીમે થઈ રહ્યું છે. એના સાથે સાથે એક લોકો જ્યારે અમે કાલે વાત કરતા હતા તો લોકોએ કીધું કે પાલનપુર તમારે આવવું હોય ને તો અમદાવાદથી પાલનપુર આવો તો 2-2.5 કલાક, અને પછી ત્યાં સર્કલ ઉપર ટ્રાફિક જામ થાય એટલે તમારે 2 કલાક બીજા બગડી શકે. ને જો પાલનપુરથી કોને એરપોર્ટ ઉપર જવું હોય ને તો 2 કલાક બીજા લઈને જવું પડે. તો આ સમસ્યા જે છે વર્ષોથી, એવું બી કહેવાય છે કે ઇન્ડિયાના ટોપ 20 જે હાઈએસ્ટ કન્જેસ્ટેડ ટ્રાફિક થાય છે એમાં તો એક પાલનપુર. તો આનાથી કઈ રીતે પ્લાન કર્યો આપને? પાલનપુરમાં અમારું એરોમા સર્કલ, વર્ષોથી ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી હતી. અને એકદમ સાચી વાત કહું તો જનપ્રતિનિધિ તરીકે હું જ્યારે ચૂંટાઈને આવ્યો ત્યારે પણ મારી સામે કોઈ મોટી ચેલેન્જ હોય તો એક આ ચેલેન્જ હતી જ કે આ ટ્રાફિકની સમસ્યાને કેવી રીતે હળવી કરવી. સરકારના આયોજનની અંદર પહેલાંથી હતું, પરંતુ એ જે ધીમી ગતિથી ચાલતું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓ આગેવાનોના આશીર્વાદથી એમ કહું તો પણ ચાલે, એમના પ્રયત્નોથી કહું તો પણ ચાલે, અને જનતા જનાર્દનનો અવાજ, અને એ અમે બાયપાસનું ખાતમુહૂર્ત કરી અને અત્યારે બાયપાસ બનવા તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ત્યાં આવ્યા હતા એ દિવસે એમને ભાષણમાં કીધું હતું કે આનું હું ખાતમુહૂર્ત કરું છું ને લોકાર્પણ બી હું કરું છું, એટલે હવે લગભગ એવું લાગે છે કે 2027 પહેલાં આનું લોકાર્પણ થઈ જશે આપને પ્રયત્નોથી. હું પણ એની અંદર ખૂબ મુખ્યમંત્રી સાહેબે સ્ટેજ ઉપરથી જ આ વાત કરી હતી, અને એટલું જ ઝડપથી આ કામ હવે શરૂ થયું છે. ખૂબ ઝડપથી એ પૂર્ણતાના આરા ઉપર પહોંચશે. આ બાયપાસ થઈ જશે તો મુખ્યત્વે ફાયદો કઈ રીતે થશે આખો? બાયપાસ એક તો સૌથી પહેલું તો ટ્રાન્સપોર્ટેશન, અને તમે સમજો કે અહીંથી દિલ્હીનો મેઇન હાઈવેનો અમારો આ રૂટ, દિલ્હી મુંબઈ કોરિડોર વાળો DSS. એટલે જે પણ વર્ષો પહેલાં પરિસ્થિતિ એવી હતી કે પાલનપુર રોડની હાઈવેની આ બાજુ હતું. અત્યારે શું થયું છે કે જે અમારો હાઈવે છે એ ગામની વચ્ચે આવી ગયો છે, સિવિલિયન એરિયા. બિલકુલ, હા. એટલે એના કારણે ઘણા બધા અકસ્માતો પણ થતા હતા. એટલે અકસ્માતોમાં પણ એક રાહત પહોંચશે, અકસ્માતો ઓછા બનશે, કારણ કે ખૂબ મોટા મોટા ટેન્કર્સ હોય, 4 વ્હીલર્સ હોય, ખૂબ મોટી સંખ્યાની અંદર આ વાહનોનો અવર જવર જે રહેતી એ બધી જ બાયપાસ ઉપરથી ક્રોસ થશે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે પણ આખા બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ સારું રહેશે. બીજું અહીંથી જે ટુરિઝમ સેક્ટર ગણીએ આપણે તો અહીંથી અમારું અંબાજી હોય કે વાવ થરાદ હોય, એ સર્કિટની અંદર પણ આ જ હાઈવે લોકોને ખૂબ જ કામમાં આવશે. અને ખાસ આ હાઈવેથી જે સૌથી અમે પાલનપુરના લોકો જે રીતે પીડાતા હતા એટલા જ, જેમ આપણે વાત કરીને કે પાલનપુર જઈને અડધો કલાક ટ્રાફિકમાં રહેવું પડશે, એટલે આખી ગુજરાતની પ્રજા જે રીતે તકલીફમાં મુકાતી હતી એની અંદરથી છુટકારો મેળવશે. આ એક બહુ મોટી બાબત છે, અને આટલા ટૂંકા ગાળામાં બધું થવું એક સતત આપનો પ્રયત્ન અને સતત ફોલોઅપના કારણે શક્ય બને છે, અમે સમજી શકીએ છીએ. એક બીજા ચેલેન્જની વાત કરવી છે કે પાણીની સમસ્યા એ બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયત્નોથી નર્મદાની કેનાલ આવી, સરહદી વિસ્તારોમાં પાણી આવવાનું ચાલુ થયું, પણ એના બાદ બી કારણ કે સૂકો પ્રદેશ છે તો પાણીની સમસ્યા છે. હવે એ સમસ્યાનું નિરાકરણ માટે શું પ્લાનિંગ આપ કરી રહ્યા છો, શું પ્રયત્નો થઈ રહ્યા છે? તમે દેખશો તો હમણાં અમારી કસરા દાંતીવાડા પાઇપલાઇન
અને એનું ટેસ્ટિંગ ચાલુ છે. મને કહેતા ખૂબ જ આનંદ પણ થાય છે અને ગર્વ પણ થાય છે. મને મોદી સાહેબના વિઝન ઉપર એમની જે દ્રષ્ટિ હતી કે જ્યારે અહીં ઇલેક્શન વખતે આવેલા ત્યારે એમને મને 5 પ કીધા હતા જાહેરમાં, પાલનપુરના 5 પ. એમાં સૌથી પહેલું હતું પાણી, પર્યાવરણ, પશુપાલન, પોષણ. આ રીતે જે 5 પ હતા, આ 5 પની અંદર જે પાણીની અંદર કચરા દાંતીવાળા પાઇપલાઇન યોજનાથી જે નર્મદાનું જે પાણી છે એનાથી પાલનપુર તાલુકાના 92 જેટલા તળાવો ભરાશે. અને તમે વિચાર કરો કે 2022ની અંદર મોદી સાહેબના જ હસ્તે જેનું ખાતમુહૂર્ત થયું હતું આ યોજનાનું. આજે તમે જ્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં છો ત્યારે એનું ટેસ્ટિંગ શરૂ થયું છે. બિલકુલ. એટલે એ તળાવની અંદર પાણી આવે છે, કોઈ લીકેજ નથી, કોઈ તકલીફ નથી, એનું ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. આજે અમે જોઈને આવ્યા પુષ્કલમાં. હાજી, તમારા 2 જે પમ્પિંગ સ્ટેશનો છે એ પણ, એટલે આવનારા સમયની અંદર આ ટેસ્ટિંગ થયા પછી આવનારા સમયની અંદર જ્યારે તળાવો ભરાશે, 92 તળાવ, એના સિવાય ધનપુરા બાલારામ એટલે મલાણા પાઇપલાઇન પાણીના બાબતે આ કામ પણ એટલું જ મોટું ને અગત્યનું હતું. 2022 પહેલાં એટલે અમારા ઇલેક્શન પહેલાં અહીં બાલારામ ચેકડેમ અને મલાણા તળાવ ભરવા માટેનું એક મોટું આંદોલન થયું. કારણ કે તળના જે પાણી છે એ સતત નીચે જતા રહે છે. આની ચિંતા અહીંના ખેડૂતોને પણ હતી, પણ એની ઉપર ચિંતા કરીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, અને એ વખતે અમારા મંત્રી હતા, એ લોકોએ પણ, બાવળિયા સાહેબ, કુંવરજીભાઈ અને બધાએ પણ મારી આ વાતની અંદર ખૂબ જ અંગત રીતે રસ લઈને મને બાલારામની અંદર આજે હું ત્યાં ચેકડેમનું નિર્માણ કરી શક્યો છું. એ ધનપુરા બાલારામથી મલાણા જે તળાવ ભરવાનું છે એ પાઇપલાઇન પણ અત્યારે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે, અંતિમ તબક્કામાં છે. અંદર પમ્પિંગ સ્ટેશનનું એક ઇન્સ્ટોલેશન ચાલુ છે. તો આ રીતે બીજા 16-17 જેટલા તળાવો એ યોજનાથી બી ભરાશે. પેરેલલ સરકારે જ્યારે ગયા વર્ષે કર્માવત તળાવ ભરવાની, અહીં જ્યારે તમે આ રોડ ઉપર આવતા હશો ત્યારે જલોત્રાથી આગળ જઈએ ને તો કર્માવત તળાવ એક મોટું તળાવ છે, એ તળાવ ભરવાની યોજના મૂકી. એની અંદરથી પણ આ પાલનપુર તાલુકાના બીજા 15થી 20 જેટલા તળાવો ભરાશે. આમ જોવા જઈએ તો આવનારા સમયની અંદર લગભગ 125થી 130 જેટલા તળાવો આગામી સમયની અંદર અમે નર્મદાના પાણીથી ભરી શકીશું. આ બહુ મોટી વાત છે કે એક તો જ્યારે આંદોલન થયું હતું ને ત્યારે અમે સાક્ષી છે આંદોલનના, એટલું મોટા પાયે આંદોલન થયું હતું અને લોકોને કોઈ આશા અપેક્ષા હતી નહીં કે આવું થઈ જશે. પણ આ આજે અમે પ્રત્યક્ષ નજરે જોઈને આવ્યા છે એક પમ્પિંગ સ્ટેશન, અને જે રીતની ટેકનોલોજી મને ત્યાં એક એન્જિનિયર સાહેબે બતાવી અને જે રીતનું પાણી હવે પહોંચશે, તો એનાથી એક ફાયદો બીજો બી થશે કે જે ભૂસ્તરના લેવલ પાણીના ડાઉન થયા છે એ બી ઉપર આવશે અને ભૂમિગત જળનો સ્તર વધશે, જળ સંચયના સાથે ચાલશે અને નર્મદાનું પાણી કોઈ વિચાર્યું જ ના હોય. આ તો નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન કહી શકાય કે આજે ક્યાં નર્મદા અને ક્યાં બનાસકાંઠા અને હવે ક્યાં તળાવો. 100% આપની વાત એકદમ સાચી છે. અહીં જે પાણી જે રીતે અહીંના ભૂગર્ભ જળ જે રીતે નીચા જઈ રહ્યા હતા એની ચિંતા મોદી સાહેબે આટલા વર્ષો પહેલાં કરી હતી. એટલે એમનું જે વિઝન છે એમને ખરેખર આપણે એમ કહીએ ને કાબિલે દાદ છે, ને એ યોજના જ્યારે ફળીભૂત થશે, એ તળાવમાં જ્યારે પાણી આવશે ત્યારે ખેડૂતોનો આનંદ, એમનો જે રાજીપો છે, અને એ આ વિસ્તારના સામાન્ય જનનો પણ જે રાજીપો છે, એ રાજીપો, એના આશીર્વાદ એ જાહેર જીવનની અંદર ખૂબ મોટું કામ કરે છે.
જ્યારે આપ ધારાસભ્ય બન્યા ત્યારે આ બધી વસ્તુઓ આપને કે સામાજિક કાર્યકર્તા હતા, સંગઠન સાથે આપ મજબૂતાઈથી આમ કામ કરતા હતા, પણ જ્યારે ધારાસભ્ય બનીને આ ચેલેન્જીસ પાર કરીને હવે જ્યારે આ કામ પૂર્ણતાને આરે છે તો આમ મનમાં આમ સંતોષ થાય છે કે ના, મને જે જવાબદારી આવી એમાં અમુક અંશે તો હું પાર થઈ ગયો? સાચું કહું તો ઘણીવાર એવું લાગે કે પ્રજાએ જે મને તક આપી અને પાર્ટીએ મને જે માધ્યમ બનાવ્યો, ભારતીય જનતા પાર્ટીએ મને જે માધ્યમ બનાવ્યો, મેં તો ખાલી ઈચ્છા જ વ્યક્ત કરી હતી, પરંતુ આશીર્વાદનું જે માધ્યમ બનાવ્યો એમાં ઈશ્વર પ્રભુ એ આપણી જોડે આ બધું કરાવે છે. આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે સારું કરવાની વૃત્તિ કેળવીને સતત કાર્યશીલ રહેવા માટેનું મને અદ્ભુત બળ, એ આવા કામો જ્યારે પૂરા થાય ને ત્યારે આપણને એમ લાગે કે ના ના, ખૂબ સરસ કામ થાય છે. મોદી સાહેબે એક પર્યટન વિશે બી કીધો તો એને માટે જાણવું છે કે આપ શું પ્રયાસ કરી રહ્યા છો પર્યટનને લઈને? પર્યટનનો તમે કદાચ બાલારામ વિઝિટ લીધી હશે. બાલારામ એ મારું બનાસકાંઠાનું અને ઉત્તર ગુજરાતનું આપણે મિની કાશ્મીર કહીએ ને એવી સરસ જગ્યા છે. ત્યાં અત્યારે વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ સેન્ટર આખું સરસ, જેનું ઉજાણી ગૃહ જ્યાં અત્યારે આપણે બેઠા છીએ, ખૂબ સરસ એની રચનાથી જ અહીં આગળ લોકો રાતવાસો કરવા માટે પણ આવે છે. એ જ રીતે બાલારામ જગ્યા પર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા હવે એનું ખૂબ સરસ એક પ્રોજેક્ટ મૂકેલો છે જે ટેન્ડરિંગ થઈ ગયું છે અને આગામી સમયની અંદર બાલારામ મહાદેવવાળી જગ્યા એ પણ એકદમ ફરવાલાયક સ્થળ તરીકે, કારણ કે હવે ચેકડેમના કારણે ત્યાં આગળ એક લેક સરસ મજાનું બની ગયું છે. એટલે આખો જ એક પ્રોજેક્ટ અને ટુરિઝમ ડેવલપમેન્ટની અંદર અત્યારે વિચારાધીન છે. એ પણ ટૂંક સમયમાં આની અંદર પણ આપણને ખૂબ સારી સફળતાઓ મળશે. વિકાસ બી અને વિરાસત બી, આ બંને વસ્તુ આ બાલારામમાં જોવા મળે છે આપણને. એકલા બાલારામમાં નહીં, મીઠી વાવ મેં કીધું, વિરાસત બી. તો વિરાસત ત્યાંથી છે. બાલારામ તો એક પવિત્ર જગ્યા છે, સાથે સાથે અહીં સૌંદર્ય પણ છે, અહીં ભક્તિ પણ છે. એટલે આ બી એક ઐશ્વર્ય કામ સાથે સાથે કરવાનો આપણને તક મળી છે. પણ બાલારામમાં જે ચેકડેમ બનાવ્યું એ તો બહુ ચેલેન્જિંગ હતું, કારણ કે ફોરેસ્ટ વિસ્તારમાં હતું. તો એ કઈ રીતે આપે એ પાર પાડ્યું? આમાં કઈ રીતે પાર પાડ્યું એના કરતાં હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે આપણી ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. કારણ કે જો સરકારી નિયમોના આધારે જ આ બધા કામ થતા હોય છે. બિલકુલ. એટલે એની પ્રબળ ઈચ્છા શક્તિથી એની પાછળ જ્યારે કોઈ બી કામ પાછળ લાગેલા રહીએ તો એની અંદર અવશ્ય, કારણ કે ભૂપેન્દ્રભાઈની અમારી આ ભાજપ સરકારની અંદર એક વાત 100% છે કે તમારું વિઝન અને તમારું કામ જેટલું સારું હશે તો તમને કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. મુખ્યમંત્રી સાહેબ હંમેશા કહે છે કે તમે સારું કામ લઈને આવો, હું બેઠો છું. એટલે અમને એમની પર એટલો જ ભરોસો છે કે જેટલું સારું કામ અમે લઈને જઈશું એટલું સારું કામ અવશ્ય કરીશું. આ ચરઈ વેતીના સિદ્ધાંત ઉપર ચાલી રહ્યા છો આપ? ચાલતા રહેવું. સાહેબ, એક બીજી વાત જાણવી છે કે આમ તો આપ ભાજપના પ્રમુખ બી અહીંયા રહ્યા છો, સંગઠનમાં આટલા એક્ટિવ રહ્યા છો, પણ હવે ધારાસભ્ય બની ગયા છો. અહીંયા પોલિટિકલી જે વિપક્ષ છે એને કઈ રીતે જોવો છો? ક્યારે આમ ચેલેન્જ ફીલ થાય છે કે આ વિપક્ષ જે છે વારે ઘડી કંઈક નવા મુદ્દા લઈ આવે છે? કોંગ્રેસની વાત કરીએ, આમ આદમી પાર્ટીની વાત કરીએ, તો આને આપ કઈ રીતે જુઓ છો? ચેલેન્જ તરીકે જુઓ છો કે લાગે છે કે બસ આ એ લોકો એમનું કામ કરે છે? અંદર મારો દૃષ્ટિકોણ એવો છે, જો વિપક્ષનું કામ તો છે જ, પરંતુ અંદર મારો દૃષ્ટિકોણ થોડોક જુદો છે. હું એમની અંદરથી પ્રજા માટે એમની વાતની અંદરથી કઈ વાત કરવા જેવી છે એ શોધીને એ કામ પૂરું કરવા માટે મહેનત કરું છું.
એટલે કે એમાં બી આપ એક જુઓ છો કે ના, પ્રજાના હિતમાં કંઈ કામ છે તો એ તો કરવાનું જ છે. આફ્ટર ઓલ જનપ્રતિનિધિ છીએ. પ્રજાનું કોઈ પણ કામ હોય, એના હિતનું કામ હોય, તો એ કરવું એ મારી પહેલી ફરજ છે, એવું સમજુ છું. સામાજિક કાર્યકર્તાના ભાગરૂપે કોઈ એવું કામ યાદ આવે છે આપને ભૂતકાળનું, જે આપને લાગે છે કે, કેમ કે હવે તો ધારાસભ્ય બની ગયા તો ઘણા બધા કામો આપ કરશો એ ડાયરેક્ટ પબ્લિકને ખબર પડશે, પણ એક અનસંગ હીરો જેવી કોઈ સ્ટોરી કે તમે યાદ આવે છે કે સામાજિક કાર્યકર્તાની રીતે કંઈ કામ કર્યું હોય અને પછી યાદ આવે છે કે ના, આ કામથી પ્રેરણા લઈને હવે કંઈક નવું કરી શકીએ? હું પહેલાં CWC ચેરમેન હતો, ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરમેન. વચ્ચેનો ભાગ જે થોડો સમય હતો એની અંદર, એ વખતે બાળ સંરક્ષણ ગૃહ, એટલે એ જગ્યાએ એવા બાળકો આવે કે જે જગ્યાએ જે સમાજથી જુદા પડેલા બાળકો હોય, તકલીફવાળા બાળકો હોય, એવા બાળકો ત્યાં આવે. આ લોકો જોડે જોડે રહેવાનું થયું અને પછી એમના શિક્ષણ માટે મારો એક મિત્ર હતો, એમને કીધું કે આ છોકરાઓ કોમ્પ્યુટર કઈ રીતે ભણશે? મેં કીધું સ્કૂલમાં. એટલે કે આપણે અહીં જે એક વ્યવસ્થા કરીએ તો બાળ સંરક્ષણ ગૃહની અંદર, ત્યારે મને ખબર છે કે એની શરૂઆત મેં કરેલી. જે મંજૂરીઓ જોઈએ મંજૂરીઓ પાઈને એમના સ્વખર્ચે મારો મિત્ર કરવાનો હતો. પરંતુ પછી આજે બાળ સંરક્ષણ ગૃહની અંદર પછી મેં રાજીનામું આપ્યું CWC ચેરમેન તરીકે. એ કથા આગળ વધી, પરંતુ એના પછી પણ 2 વર્ષે જ્યારે લેબ બની ગઈ અને છોકરાઓ એ કોમ્પ્યુટર શિક્ષણ મેળવવા માંડ્યા, તો આ એક મને એમ લાગે કે અમારું ખૂબ સારું કામ હતું. એવા બાળકો સુધી પહોંચ્યા કે જ્યાં જરૂર છે. હા, અદ્ભુત એક કાર્ય છે. એકચ્યુઅલી આપણે જ્યારે બીજ રોપીએ છીએ ને ત્યારે ખબર નથી પડતી કે વટવૃક્ષ ક્યારે બનશે અને એનું ફળ આવશે ત્યારે કેવું મહેસૂસ થશે. ડેફિનેટલી. સાહેબ, એક વાત બીજું જાણવું છે કે હવે જે રીતે આપ આગળ વધી રહ્યા છો, ભવિષ્યમાં મંત્રીપદ મળશે એવી કોઈ અપેક્ષા રાખો છો કે ચરઈ વેતી છે? આ પ્રશ્ન મારા માટે, હું એટલા માટે વાત કરું છું કે જ્યારે મને ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી ત્યારે મેં એવું તો વિચાર્યું નહોતું કે પાર્ટી મને ધારાસભ્ય બનાવશે. એ જ રીતે જ્યારે સમય આવશે ત્યારે બનીશું. એના માટે કોઈ જ દોડ કે પ્રબળ ઈચ્છા એવું રજૂ કરવાની કોઈ જરૂર નથી. સમય હશે, સમય મળશે, પાર્ટી તક આપશે તો વાત છે. ચરઈ વેતી. એક બીજું જાણવું છે કે જે અત્યારે યુથ છે, ખાસ કરીને આપના વિસ્તારનું, એને આ નવું વર્ષ શરૂ થયું છે. આમ તો ગ્રેગોરિયન કેલેન્ડરના હિસાબથી ચાલુ થયું છે, પણ તોય આપણે 1 જાન્યુઆરીથી નવું વર્ષ 2026નું જાણીએ છીએ. તો કોઈક એવો સંદેશો જે તમે યુથને આપવા માંગતા હો કે એમને કઈ જગ્યાએ ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, શું કરવું જોઈએ, જેથી એ લોકો સમાજ સેવા, રાષ્ટ્ર સેવામાં આગળ વધી શકે? હમણાં અમે પાલનપુરમાં એક કાર્યક્રમ કર્યો ગુજરાત સાહિત્ય અકાદમીની સાથે રાખીને, અને ત્યારે એક પ્રભાતિયાનો એક કાર્યક્રમ ઇનબિલ્ટ અમે લીધો. પણ તમને પણ આશ્ચર્ય થશે કે જેન ઝેડ તેની આપણે એટલી વાતો કરીએ છીએ. એ દિવસે પ્રભાતિયામાં મારી જોડે મોટા ભાગે નવી જનરેશન જ હતી. એમને ખૂબ રસ છે આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં. એમાં સંદેશ કરતાં પણ આપણી સંસ્કૃતિને પચાવીને, આપણી સંસ્કૃતિને જીવીને, હું પચાવીને અને જીવીને એમ બંને બોલું છું. આજની જનરેશન ચાલવા માટે એટલી જ સક્ષમ છે, અને માત્ર ફરક એટલો છે કે એ દિશા ઉપર એમને આપણે ચલાવવા જોઈએ. બરાબર.
હવે આપનું શું વિઝન છે નેક્સ્ટ 1 યરના માઇલસ્ટોન? મેં એવું સાંભળ્યું છે, હવે સાચું છે એ આપ જ કહેજો અમને, કે અનિકેતભાઈ સ્મોલ માઇલસ્ટોન બનાવે ને એક લોંગ વિઝન લઈને ચાલે, એવું મને આજે કંઈક ભાઈએ કીધું. તો એ જ જાણવું છે 2026નું શું માઇલસ્ટોન છે ને શું વિઝન છે આગળ? આગળ આપણે આટલી બધી વાત થઈ ગઈ. મારું વિઝન એક જનપ્રતિનિધિ તરીકે હોય તો કોના માટે? પ્રજા માટે. તો એ વિઝન અલગ અલગ સ્વરૂપે, હું એવું માનું કે કોઈ એક ક્ષેત્રમાં નહીં, સર્વાંગીણ તમામ ક્ષેત્રો અંદર આવરી લેવાતા હોય. પછી આરોગ્યનું ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, સમાજ જીવનને લગતા તમામ જે પાસાઓ છે, આ પાસાઓ આ 5 વર્ષના અંતે એક સરસ ગુલદસ્તો બને કે કોઈને આપણે એમ કહી શકીએ કે ભાઈ મેં એજ્યુકેશન માટે પણ આટલું કર્યું, રમતગમત માટે પણ આ કર્યું, કલા અને સંસ્કૃતિ માટે પણ આટલું થયું, ખેતી માટે આટલું થયું, સિંચાઈ માટે આટલું થયું. આવા અનેક એ રીતનું આગામી સમયની અંદર અલગ અલગ ભાગોની અંદર ખૂબ નાના સ્મોલ એવા મારા માઇલસ્ટોન, મારા વિચાર છે. પરંતુ એનું જ્યારે ખાતમુહૂર્ત કરતા આવીએ, ત્યારે એનું લોકાર્પણ કરતા આવીએ, ત્યારે આ વિષય મૂકીએ તો પ્રજાને આપણી પર વધુ વિશ્વાસ આવે છે. અને એ વિશ્વાસ પ્રજાએ બતાવ્યો બી છે ને. અત્યારે અમે જ્યાં જઈ રહ્યા છીએ, કેમ કે અમે આખી જગ્યા ફરી રહ્યા છીએ, ત્યારે અમારી પ્રત્યક્ષ નજરે બી જોઈ રહ્યા છીએ. બંને વસ્તુ જોવી પડે છે. એક ખાલી અમારું એક ઓબ્ઝર્વેશન આપને જણાવું છું કે ઘણીવાર શું હોય છે કે સરકાર સારા વિઝન લઈને ચાલતી હોય, ખાતમુહૂર્ત થાય, લોકાર્પણ થાય, પછી જે બી વસ્તુ બને એની જાળવણી પ્રોપર થવી જોઈએ. અને જનરલી આપણે એક આગળ જ જોતા હોઈએ છીએ કે ના હવે આ થઈ ગયું, હવે નેક્સ્ટ આ કરવું છે, પછી આ કરવું છે, પણ પાછળ જે થઈ ગયું એને સાચવણી બરાબર થાય એના માટે કંઈક આપણે વિચાર્યું છે કે આવું કંઈક થવું જોઈએ કે જે જનપ્રતિનિધિઓ છે જે ખાતમુહૂર્ત થઈ જાય પછી ફરી એના ઉપર એક જગ્યાએ ચક્કર મારીને જોઈ લઉં ભાઈ બરાબર ચાલે છે કે નહીં. સામાન્ય રીતે હું કોઈ રોડ બનતો હોય મારા વિસ્તારની અંદર, તો એના ખાતમુહૂર્ત કરતાં લોકાર્પણમાં જવાનો રસ હું વધારે રાખું. અને ગામવાળા કહે કેમ એવું, એટલે કહું કે હું એના પછી રોડ કેવો બન્યો છે ને એ દેખી શકાય. બરાબર. એટલે કોઈ પણ કામ થાય પછી સતત એના પ્રત્યે સજાગ તો રહેવું જ પડે છે. અને એ પણ એક આપણી વિચારનો એક ભાગ છે અને પ્રક્રિયા ચાલુ રાખવી પડે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આ અમારા વિશેષ કાર્યક્રમમાં આપ આવ્યા. તો જે રીતે અનિકેતભાઈ કીધું કે ચરૈવેતીના સિદ્ધાંત ઉપર છે, બધું જોઈ રહ્યા છે, અમે બધી વસ્તુ અમે બી જોઈ રહ્યા છે. પ્રત્યક્ષ અને પ્રમાણની જરૂરત નથી હોતી અને આ બધી જ વસ્તુઓ આપને સુધી પહોંચાડી રહ્યા છે. અને એક વાત નિશ્ચિત છે કે જ્યારે એક જનપ્રતિનિધિ મક્કમ ઈરાદા સાથે આવે, રાષ્ટ્રપ્રેમી હોય, તો એ સતત સમાજના હિતમાં જનપ્રતિનિધિનો સાચો જે લક્ષ્ય છે કે જનતા માટે જીવવાનો જે લક્ષ્ય છે એને હાસિલ કરે છે. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ અનિકેતભાઈ બી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.